मजा नहीं आवा છે રણમાં જઈને ફાઇટિંગ કરી દેશું પછી બે હા ભાઈ મન મૂકી નાઈ જાય હો क्या बात गुड मॉर्निंग मित्रों। तो आज व्लॉग आप लोग स्टार्ट करी छे ने आज આપણે થઈ ગયા કમ્પ્લીટ 37 દિવસ કન્ટિન્યુ સવારના 9 કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને કાલે નાઈટ અમે કંઈક આવી જગ્યાએ રોકાયા હતા બાકી આવી ગયું છે ફાફડા જલેબી તો ફાફડા જલેબી ખાઈને આપણે જવાનું છે કાળો ડુંગર અને સામાન આપણો અહીંયા મૂકીને જવાનું છે અહીંથી 20 કિલોમીટર જવાનું પછી પાછું આવવાનું પછી જવાનું છે ધોરડો બાકી વિડીયોને જોતા રહેજો તો પંપ અહીંયા મૂકી દીધો છે અને બેગ અંદર મૂકી દીધી છે અને જુઓ સાયકલ આપણી કરી દીધી છે ખાલી મતલબ બેગો તો અહીંયા મૂકીને જવાની છે અને આવવાનું છે તમારે ખાવડા કાળો ડુંગર જવાનું છે સફેદ રણ આવવાનું છે તો હવે કાળો ડુંગર જઈ આવીએ પછી સફેદ રણ જવાનું અમે પાછા અહીંયા જ આવીએ છીએ બાકી જો આ રહી આપણી સાયકલ અને કાઢી દીધી છે બેગો કાઢી દીધી છે અને સાયકલ કેરિયર ખાલી એટલે હવે તો બહુ ચાલશે બાકી જવાનું છે હવે તો સામે છે આ રસ્તો ધોળા ડુંગર જાય સફેદ રણ અને પેલો કાળો ડુંગર જાય આપણે પહેલાં કાળો ડુંગર જવાનું છે બાકી જો બપુ તૈયાર થઈ ગયો છે બબુ કેટલી વાર ડુંગર જવાનો રસ્તો આવી ગયો છે અને પેલો રસ્તો છે એ ધર્મશાળા બાજુ જાય છે કોટડા પેરન ઓફ કચ્છ એ બાજુ અને ભારત ટી સ્ટોલ છે ત્યાંથી હવે આપણે આ સાઈડ જવાનું અહીંથી લગભગ 15 કિલોમીટર જેવું હશે મેપમાં ચેક નથી કરી 15થી ઓછું બી હોઈ શકે બાકી અહીંયા યાર બહુ જ બીક લાગે એવો વિસ્તાર છે તો અત્યારે વાગી ગયા છે 10:30 અને અમે પહોંચી ગયા છીએ કાળો ડુંગર હવે અહીંથી ખાલી 6-7 કિલોમીટર બાકી છે અને તમે જોઈ શકો છો એ બહુ મોટા મોટા ઢાળ આવે છે અમે લગભગ 1 થી 2 કિલોમીટર તો સાયકલ દોરી લઈને આવ્યા અને હજી પણ ઢાળ જ છે જુઓ અને હજી તો કાળો ડુંગર તો બહુ ઊંચે છે તો ત્યાં બી બહુ ઢાળ છે 3 કિલોમીટર બહુ મોટો ઢાળ છે અને અહીંયા મતલબ ઢાળ ને ઢાળ જ આવે છે અને અમારી જોડે તો પાણી પણ પૂરું થઈ ગયું છે તો કોઈ ગાડીથી વાળાથી આપણે પાણી લઈએ બાકી બહુ ઢાળ છે તો બહુ જ થાકી જવાય છે બાકી અહીંયા મેકી છે આપણી સાયકલ અને અહીંયા બેસીએ થોડી વાર થોડો આરામ કરીએ બાકી પાણી મળે એટલે પછી નીકળીએ આગળ જવા માટે આપી જો એ જો આ જો બધી ગાડીઓ પાછી જાય છે એલા ઓટોમેટિક જાય છે જો ઓટોમેટિક ગાડી રિવર્સ થાય છે જો એ જુઓ ન્યુટ્રલ કરી તો પાછી જાય છે જો એ જુઓ પાછી જાય છે જો બ્રેક લગાવવી પડે ને પાછળ ઠોકાઈ જાય આ જુઓ ગાડી જાય છે જુઓ આ જુઓ વગર એ ઊધી ચડે છે મતલબ ઊધા ઢાળમાં ઢાળ ઉતરતો ઢાળ હોય તો આમ જ આવી જોઈએ ને પણ આમ નથી જાતી પાછી જાય છે જો એક આ ઓલી આવે જુઓ એક આ ઓલી જુઓ થાય સામે જુઓ પાછી ચડે છે જુઓ અહીંયા મતલબ ચુંબકીય ક્ષેત્ર છે અમે તો ટ્રાય કરી લીધી બાકી તમે ટ્રાય કરવાનું ભૂલતા નહીં જો ત્યાં સામે પાણીની બોટલ બી પાછી જાય છે
ચુંબકીય ક્ષેત્ર જોયું અને બહુ થાકી ગયા. હવે રિટર્નમાં જો વગર ચલાય સાયકલ ચાલે છે જો સીધા. અને એ વખતે તો ઉતરતા ઢાળમાં પેન્ડલ મારતા તોય નથી ચાલતી. બાકી કાળો ડુંગર જવાનું તો ના સેટ થયું, પણ હવે જઈએ. ધોરડું પહોંચવાનું છે આજે, એટલે 3 કિલોમીટર બાકી હતું ને વળી ગયા પાછા. જો આવા જંગલમાંથી જઈએ છીએ. આવી ગયો છે અને અમે ત્યાંથી પાછા રિટર્ન આવી ગયા. જો બેગ પેક કરી દીધી છે. જવાનું છે હવે સફેદ રણ. બાકી જો 2 વાગવા કરે છે હવે. ખાવાની છે ખીચડી. બાકી ખીચડી ખાઈને આપણે જવાનું છે સફેદ રણ. તો ચાલો અત્યારે વાગી ગયા છે 3 અને જો અમે તો તૈયાર થઈ ગયા છે નીકળવા માટે. બાકી શું નામ તમારું? વિજેશભાઈ. નાસ્તો લાવ્યા છે, કેમ કે અમને કચ્છમાં તો એ બહુ મોંઘું મળશે જમવાનું. અને આ એમનો છોકરો છે. અને જો આ જગ્યાએ અમે રોકાયા હતા. બાકી આપણે જ સાયકલ થઈ ગઈ છે કમ્પ્લીટ અને હવે આપણે નીકળવાનું છે. તો ચાલો નીકળીએ હવે. બેગ બહાર આવતી એટલા માટે. તો ગાઈસ ચાલો હવે નીકળીએ. 3 વાગી ગયા છે અને મન મૂકીને ના જતો ને, મજા નહીં આવે. આજે રણમાં જઈને ફાઇટિંગ કરી દઈશું પછી 2. હા ભાઈ, મન મૂકીને નાહી જાય. આપણે કમ્પ્લીટ થઈ ગયા છે તૈયાર અને ગોપુ લેશે વિડીયો. ચાલો જઈએ. બાય બાય. ઓકે ચાલો. ઓય તારે આવવાનું છે? છોટું આવવાનું છે? ઓકે ચાલ બાય બાય કર દે. બાય બાય. તો ચલો ગાઈસ નીકળીએ હવે. આપણે જવાનું છે ધોળાવીરા. અહીંથી 30 કિલોમીટર થાય છે. કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. તો અહીંયા આવી ગયું છે આ બોર્ડ. અહીંથી સફેદ રણ 28 કિલોમીટર બાકી છે. અને પેલો જાય એ જો ભુજવાળો હાઈવે છે. ભુજથી ખાવડા, મતલબ ખાવડાથી 4 કિલોમીટર રહે. કાળો ડુંગર 21 કિલોમીટર, ધોળાવીરા 66 કિલોમીટર અને ભુજ અહીંથી 71 કિલોમીટર રહેશે. અને અમદાવાદ 396 કિલોમીટર રહેશે અમદાવાદ. બાકી પેલી બાજુ જાય છે ભુજવાળો હાઈવે છે. અને આપણે અહીંથી જવાનું છે હવે સફેદ રણ. તો સફેદ રણ તમે જોઈ શકો છો, અહીંથી 28 કિલોમીટર બાકી છે. બાકી ચાલો આપણે જઈએ સફેદ રણ. કચ્છનું રણ છે. અમારા ગોપુભાઈ રોવે છે. કચ્છની આ ધરતી રે બા, કચ્છના આમ બોલ. અમારા અજુભાઈ ગવડાવતા હોય ને મારે ગાવું હોય ત્યારે સુના દિલ તેરે તો સફેદ રણની ટેન્ટ સિટી હવે ચાલુ થઈ ગઈ છે. જોવા અહીંથી ટેન્ટ ચાલુ થઈ ગયા છે. અને ધોરડો મતલબ અહીંથી 3 કિલોમીટર છે હજી. બાકી તમે આ જોઈ શકો છો ટેન્ટ સિટી ચાલુ થઈ ગઈ છે. બહુ જ બહારની પબ્લિક આવે છે. અને અહીંયા રોકાવાનું ભાડું બી બહુ છે યાર. 50-60 હજાર રૂપિયા એક નાઇટ. એક આ તમને સામે દેખાય ને એવું ખાલી ઘર મળે તમને, નાનું ઝૂંપડા ટાઈપ મતલબ બનાવેલું હોય. તમને એક દિવસ રોકાવાના 40,000, 50,000, 80,000, 90,000 એવું ભાડું. બાકી એથી સફેદ રણ 4 કિલોમીટર બતાવશે જ. ત્યાં સામે બોર્ડ છે, તમે જોઈ શકો છો. બાકી આપણે તો પકવાનું જ છે સફેદ રણ ગમેથી કરી. ટેન્ટ સિટી 1 કિલોમીટર આ બાજુ છે ટેન્ટ સિટી. હજી તો આ તો ખાલી ચાલુ થયું છે, બાકી બહુ મોટી છે. In 200 meters, turn left to stay on White Desert Road. બાકી ત્યાં તો વ્હાઈટ રણ આવી ગયા છે. ત્યાં સામે તમે જુઓ છો ઉપર રાઈડ થાય છે મતલબ. અને આ છે ટ્રેન અને ત્યાં સામે છે વ્હાઈટ રણ. તો ત્યાં મારે અંદર જવાનું છે, તો ગોપુ ચાલે અંદર. બાકી ચાલો હું બી નીકળું અંદર જવા માટે. અહીંથી જવાય છે, અહીંથી એન્ટ્રી છે વ્હાઈટ રણની. અને અહીંયા કંઈક અલગ સીન છે, તમે જોઈ શકો છો.
તો કંઈક અલગ જ નજારો છે, કંઈક અલગ સીન છે યાર. બહુ મજા આવે બાકી ફરવાની કચ્છમાં જ મજા આવે. બાકી એનું ડેકોરેશન તમે જોઈ શકો છો. અહીંયા શું કહેવાય ઊંટગાડી બી જાય છે, તો આગળ ચૂક ગાડી છે અને આ છે વ્હાઈટ રનનો નજારો. વાવ, જો બહુ મજા આવે હો ફરવાની. ભૂકા કાઢે બાકી ફાઇનલ આપણું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું અને આપણે પહોંચી ગયા છીએ કચ્છના ધોરડો મતલબ સફેદ રણ. અને અહીંયા મૂકી દીધી આપણી સાયકલ અને તમે અહીંયા જોઈ શકો છો આ છે 0 પોઈન્ટ. બાકી અહીંયા જુઓ કેટલી બધી પબ્લિક છે. બાકી બહુ મજા આવી. धरती पर रखते ही शिवलिंग आज की तो एक स्टार्ट से करोड़ प्रतिकृति અંદર જવાનું છે. જુઓ ત્યાં સામે જોઈ શકો છો. असली शिवलिंग की पहचान करने में असमर्थ रावण नकली शिवलिंग को लेकर लंका चला गया। उसके जाते ही सभी नकली शिवलिंग गायब हो गए और इकलौता असली शिवलिंग यही बना रहा। બહુ બધી પબ્લિક છે, બહુ મજા આવશે, બહુ પતંગ લૂટશું. लिंगेश्वर के रूप में पूजा जाने लगा। બાકી ગયા છે કચ્છમાં અને પાછા આપણે નીકળીએ છીએ આપણા વિજયભાઈ. મજા આવે ને? બાકી જો અમે તો સફેદ રણમાં પહોંચી ગયા ને બહુ મોજમાં આવી ગયા છે. ભૂકા કાઢે બાકી. અને કાલે હવે બધાના પતંગ લૂંટવાના છે હો. અહીંયા જ છીએ. બાકી તમે જોઈ શકો છો એનો નજારો, એનો લુક કંઈક અલગ છે. જુઓ અંધારું થઈ જવા કરે કેટલી પબ્લિક છે. જુઓ બહુ બધી પબ્લિક છે ને તમે તો આવવાનું ભૂલતા જ નહીં, આવતા જ રહેજો. જુઓ બહુ મજા આવે, બહુ મજા આવે. કાલે અહીંયા જ છે મજા કરવાના બહુ. બાકી જુઓ આ કાકા કંઈક વેચે છે, પીપુડી. બાકી જુઓ આ કાકા વેચે છે અહીંયા. આ પીપોડો કેટલા વાળો છે? 250 રૂપિયાનો છે. જુઓ આવડો મોટો પીપોડો આપણે કાલે વગાડવાનો છે. બાકી કેવી મજા આવે અહીંયા કચ્છમાં? મજા જ છે ને અહીંયા ઓલ ઇન્ડિયા થી ટુરિસ્ટ આવે છે, એનાથી વધારે શું જોઈએ? અમે તમે જોઈ રહ્યા છે ઇન્ડિયાની છેલ્લી દુકાન છે. હા ઇન્ડિયાની છેલ્લી દુકાન છે અને આ કાકા કરે છે. હા અહીંયા તમે ઉત્તરાયણમાં આવશો તો તમને એવું લાગશે બાકી ઇન્ડિયાની છેલ્લી દુકાન થી પતંગ લઈને પણ ઉત્તરાયણ કરીએ. બધાથી બેસ્ટ ઉત્તરાયણ જવાની અહીંયા રણલી. હું ક્યાંથી આવ્યો તમને ખબર છે? ક્યાંથી આવે? 700 કિલોમીટર થી સાયકલ લઈને આવ્યો ઉત્તરાયણ કરવા. અને કાલે અમે અહીંયા જ છીએ કચ્છમાં. બાકી મોસ્ટ વેલકમ, કોંગ્રેચ્યુલેશન સર, આપકા સફળ થયું. બાકી બહુ મજા આવવાની છે. બાકી જોવો અહીંયા ફૂલ તૈયારી થઈ રહી છે અને તમે આવવાનું ભૂલતા નહીં કચ્છમાં જ્યાં સફેદ રણ આવેલું છે ત્યાં. બાકી જોવો અત્યારે વાગી ગયા છે 7:30 અને જો મતલબ કચ્છના વિશે બધું જણાવતા અને હવે બધી પબ્લિક જાય છે મતલબ તો આપણે બી અહીંથી જવાનું છે. તો 6 કિલોમીટર આપણે રોકાવાનું લોકેશન છે. તો 5 કિલોમીટરનો ગેટ છે અને ગેટની બહાર આપણે 1 કિલોમીટર જવાનું છે. ત્યાં આપણે રોકાવાનું છે. ત્યાં આપણા એક મિત્ર છે ત્યાં રોકાવાનું છે. તો જો બધી બસો ભરાવા માંડી છે અને BSF વાળા બી આવી ગયા છે. બાકી અહીંયા જો બધી પબ્લિક જાય છે હવે તો આપણે બી જઈએ. ચાલો બાકી હવે અહીંથી નીકળ. તો અહીંથી આ પાછળ તમે જે હાઈવે જુઓ છો ને એ ડાયરેક્ટ માતાન મઢે જાય. માતાન મઢ અહીંથી લગભગ 100 કિલોમીટર 92 કિલોમીટર જેવું છે, 100ની આસપાસ હશે. અને ત્યાં તમે પાછળ જોઈ શકો છો એ ટેન્ટ સિટી છે. અને અમે આ બાજુથી આ સફેદ રણ છે, અમે 7-8 કિલોમીટર દૂર આવ્યા છીએ સુવા માટે. અને અહીંયાથી મતલબ આ હાઈવે છે ને હવે અંદર જવાનું છે, ત્યાં અમારે રોકાવાનું છે. તો ચાલો જઈએ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 9 અને જો અમે જમવા માટે આવી ગયા છે. દાળ ભાત છે, બટાકાનું શાક છે અને ભાજી છે ને રીંગણ ભાજી, રીંગણ અને મેથીની ભાજી. બાકી રોટલી છે અને આપણા ગોપુભાઈ જમવા ચાલુ કરી દીધું છે. અને આ ભાઈને ત્યાં રોકાશે. ક્યાં ના તમે? સંતરાપુર. શું નામ? મહેશભાઈ મકવાણા છે. તમારું? ડામોર શાકવાડાના છે અને આ બધા આપણા મિત્રો છે. બાકી ચાલો આજનો વિડીયો આટલા સુધી. બાકી મળીએ કાલે નવા વિડીયોમાં. અને કાલનો વિડીયો બહુ સ્પેશિયલ રહેવાનો છે સફેદ રણનો, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. બાકી બધાને ગુડ નાઇટ, ટાટા.